અખાડામાં હવે બહેનો પણ તાલીમ લઈ રહી છે અને દીકરીઓ પણ હવે આ તાલીમ દ્વારા પોતાના શરીર સૌષ્ઠવ અને કર્તવ્યો બતાવવા માટે તત્પર છે. તમે જોઈ શકો છો કે અસંખ્ય બહેનો અખાડા સાથે જોડાયેલા છે અને આ અખાડામાં પણ તાલીમ આપવાનું કામ ભાઈઓ દ્વારા બહેનોને સક્ષમ બનાવવાનું કામ કર્યું છે. જુદા જુદા બેન્ડ દ્વારા, જુદા જુદા ઢોલ નગારા દ્વારા, નાસિક ઢોલને નામે અમદાવાદમાં અનેક આવા ઢોલ નગારાવાળાઓ હવે બજારમાં ઉપલબ્ધ થયા છે. વ્યવસાય એ બહુ મહત્વની વાત છે. કોઈક રીતે રોજીરોટી મેળવી શકાય. આજે શિક્ષણ મેળવ્યા બાદ પણ જે બેકારીનું પ્રમાણ છે એ બેકારી અહીંયા આગળ દર્શાવાઈ રહી છે. આ બેકારી દર્શાવે છે કે કોઈ પણ કામ કરો, માણસ નાનો નથી. કોઈ પણ શિક્ષણ લીધા પછી પોતે પોતાનું કર્તવ્ય બતાવી શકે એ જ પોતાનું શિક્ષણ છે અને શિક્ષણ દ્વારા માણસ પોતે નામ કામ બધું હાંસલ કરી શકે છે. અને હવે અહીંયા આગળ ખીલા ઉપસાવેલા છે એક પ્લેટ ઉપર, એ ખીલા ઉપસાવેલા છે અને તેમ છતાં એના ઉપર એક યુવક પોતે આરામથી સૂઈ શકશે અને એના ઉપરથી બીજી વ્યક્તિનું વજન ઝીલી શકાય એટલું શક્તિ એનામાં હોય છે. રથ આવવાની તૈયારી છે એટલે થોડી ઝડપથી આ અખાડા બાજુને આગળ ખસેડવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથજી પ્રત્યેની અપાર શ્રદ્ધાનું આ પ્રતીક છે. શરીર પર ગમે તેટલા કાંટા ભરાવ્યા હોય, ચામડીની વચ્ચેથી પસાર કરેલા હોય, પણ પીડા જરા પણ થતી નથી. એનો અર્થ એમ થયો